હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું વિશુની રસોઈમાં। આજે આપણે ઉત્તરાયણની સ્પેશિયલ મમરાના લાડુ બનાવીશું। ઘણા લોકોને મમરાના લાડુ બનાવવામાં પાયો કેમનો લાવવો એ જોવામાં વધારે તકલીફ પડતી હોય છે, પણ આજે હું તમને પરફેક્ટ માપ અને પરફેક્ટ રીતે આ લાડુ કેવી રીતે બનાવવા તે સમજાવીશ। તો ચાલો જોઈ લઈએ રેસીપી। તો એના માટે મેં અહીંયા 2 કપ મમરા અને 1 કપ ગોળ લીધો છે। તો હવે આપણે એક પેનમાં ગોળને મેલ્ટ કરવાનું છે। તો આપણે ઘી કે કશું જ ઉમેર્યા વગર આ ગોળને મેલ્ટ કરવાનો છે। તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો રાખવાની છે અને આ રીતે ગોળને આપણે સતત હલાવતા જઈ અને પીગાળી લેવાનો છે। અહીંયા મેં ઘી કે તેલ કશું જ એડ નથી કર્યું। જો તમારે એડ કરવું હોય તો તમે અહીંયા 1 ચમચી જેટલું ઘી એડ કરી શકો છો, પણ આપણે આ રીતે હલાવતા જઈશું એટલે ગોળ આપણો ઇઝીલી મેલ્ટ થઈ જશે। આ લાડુ બનાવવા માટે તમે કોઈ પણ પ્રકારનો ગોળ લઈ શકો છો। તમારી પાસે જે ગોળ હોય તેનાથી તમે આ લાડુ ઇઝીલી બનાવી શકો છો। તો લગભગ 2 જ મિનિટમાં આપણો ગોળ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। હજી પણ વધારે આપણે મેલ્ટ કરવાનું છે, તો સતત આ રીતે આપણે હલાવતા જવાનું છે। અને આ લાડુ બનાવતા આપણે કડાઈનું તળિયું થોડું જાડું હોય એવું જ લેવાનું છે, જેથી આપણો ગોળ અને મમરા ચોટે નહીં। તો તમે જોઈ શકો છો 5 જ મિનિટમાં આ રીતનો ગોળ આપણો મેલ્ટ થઈ ગયો છે। હવે આપણે આ ગોળમાંથી પાયો લાવવાનો છે। તો આ રીતે આપણે હલાવતા જઈ અને પાયો લાવીશું। તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે। તો લગભગ પાયો આવતા 5 થી 10 મિનિટ જેટલો સમય લાગે છે। તો સતત આ રીતે હલાવતા જઈશું એટલે આપણો ઇઝીલી પાયો આવી જશે। અને તમે એકદમ સ્લો ગેસ ઉપર કરશો તો 10 મિનિટ જેટલો ટાઈમ લાગશે અને મીડિયમ ગેસ ઉપર 7 થી 8 મિનિટ જેટલો ટાઈમ લાગશે। તો થોડીક જ વારમાં આ રીતે તમે જોઈ શકો છો ગોળમાંથી બબલ્સ આવવા લાગ્યા છે। તો હજી આપણો પાયો નથી આવવાનો। મમરાના લાડુમાં આપણે એકદમ કડક પાયો લાવવાનો છે, જેથી આપણા લાડુ એકદમ ક્રિસ્પી બને। જે રીતે આપણે ચીક્કી બનાવીએ છીએ બસ સેમ એ જ રીતે આપણે આ પ્રોસેસ કરવાની છે। ગોળનો કલર હલકો બ્રાઉન થઈ જશે અને આ રીતે બબલ્સ આવવા લાગશે। તો થોડીક જ વારમાં આપણો પાયો અહીંયા આવી ગયો છે, તમે જોઈ શકો છો। તો પાયાને ચેક કરવાની હું તમને એક ઇઝી પ્રોસેસ બતાવીશ। તો અહીંયા આપણે વાડકીમાં થોડું પાણી લેવાનું છે। આ રીતે આપણે વાડકીમાં પાણી લઈ અને ગોળને થોડો વાડકીમાં એડ કરીશું અને પછી આપણે ગોળને આ રીતે ઉપર આવી જાય ઇઝીલી આ રીતે શેપ બને એટલે સમજી લેવાનું કે આપણો પાયો એકદમ પરફેક્ટ આવી ગયો છે। તો બસ આ જ રીતે આપણે પાયો લાવવાનો છે। તો અત્યારે આપણે ગેસને એકદમ સ્લો કરી દેવાનો છે અને સતત હલાવતું રહેવાનું છે। તો હવે આપણે પાયો એકદમ પરફેક્ટ આવી જાય એટલે આપણે જે મમરા લીધા છે તેમાંથી થોડા થોડા કરી આપણે મમરા એડ કરતું જવાનું છે। તો મમરા એડ કરતા વખતે આપણે સતત હલાવતું રહેવાનું છે, જેથી મમરા એકદમ ચોંટી જશે। એટલે આપણે થોડા થોડા મમરા એડ કરી અને આ રીતે હલાવતા જઈશું। આ પ્રોસેસ આપણે એકદમ ફટાફટ જ કરવાની છે। તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવાના હોય તો તમે આ પેન મોટી પણ લઈ શકો છો। મોટી પેન હશે તો સરસ હલાવતા ફાવશે। તો અહીંયા આપણા મમરા એકદમ પરફેક્ટ રીતે અંદર ગોળમાં ભરી ગયા છે। તો આ રીતે મમરા ઉપર ગોળ દેખાય એ રીતે આપણે મમરા એડ કરવાના। જો વધારે મમરા હશે તો ગળપણનું પ્રમાણ ઓછું થઈ જશે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે। તો હવે આપણે ગેસ પરથી આ મિશ્રણને નીચે ઉતારી લઈશું। હવે આપણે ફટાફટ જ આમાંથી લાડવાને વાળી દેવાના છે। તો મિશ્રણ ગરમ હોય ત્યારે જ આપણે પાણીવાળા હાથ કરી દેવાના અને હાથમાં બળે નહીં એ રીતે ખાસ ધ્યાન રાખવાનું અને આ રીતે લાડવા વાળી દેવાના છે। તો તમે જોઈ શકો છો ઇઝીલી આપણો લાડવો વળી જાય છે। તો બસ આ જ રીતે આપણે બધા જ મિશ્રણમાંથી લાડવાને વાળી દઈશું। હવે આપણે એક પ્લેટમાં રાખી દઈશું। મિશ્રણ ગરમ હોય ત્યારે જ આ પ્રોસેસ કરવાની છે। તો થોડા પાણીવાળા હાથ કરશો એટલે તરત જ લાડવા વળી જશે, તમને ફાવી જશે। તો એવી જ રીતે હું બધા જ લાડવાને વાળી અને રેડી કરી દઈશ। અહીંયા આપણા લાડવા બની અને તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બન્યા છે। તો આ ઉતરાણે તમે બહારથી લાડુ લાવવાની જગ્યાએ તમે આ લાડુ ઘરે ઇઝીલી આ રીતે બનાવી શકો છો। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જણાવજો।
જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા ફેમિલી યા ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.